વાસ્તવમાં મોટાભાગના રેસ્ટોરાં અને બારમાં વેઇટર ગ્રાહકોને ઉત્તમ સર્વિસ પ્રદાન કરે છે, પરંતુ જો બારમાં ગ્રાહકોને લાતો, મુક્કા અને થપ્પડથી સ્વાગત કરવામાં આવે તો જી હા, જાપાનના ટોક્યોમાં એક આવો જ અનોખો બાર છે જે પોતાની બિનપરંપરાગત સેવાઓને કારણે દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહ્યો છે. અહીં મહિલા બોડી બિલ્ડરો ગ્રાહકોને થપ્પડ, લાત અને મુક્કા મારીને તેમની આતિથ્ય બતાવે છે, અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ગ્રાહકો પોતે તેના માટે ચૂકવણી કરે છે. આ અનોખા બારનું નામ છે મસલ્સ ગર્લ બાર, જ્યાં ગ્રાહકોની ખાતરદારી એટલે કે તેમને ફટકારવા માટે બોડી બિલ્ડિંગ, વેઇટ્રેસ અને ફિટનેસ માટે સમર્પિત મહિલાઓ હોય છે. તેઓ થપ્પડ મારવા અને લાત મારવાથી લઈને ગ્રાહકોને ઉપાડવા અને ફેંકવા સુધીની સેવાઓ પૂરી પાડે છે, અને આ વિચિત્ર સેવા માટે ગ્રાહકો ખાસ બનાવેલા મસલ્સ મનીનો ઉપયોગ પણ કરે છે. તમને જણાવી દઈએ કે આ અનોખો બાર ભૂતપૂર્વ ફિટનેસ યુટ્યુબર હરી માલિકીનો છે, જેમણે COVID-19 ને કારણે જીમ બંધ થયા પછી તેને ખોલ્યો હતો. અને આ બારની સેવાઓના ભાવ પણ થોડાક અલગ છે, જેમ કે વ્યક્તિગત સ્પેન્કિંગ સેવાઓનો ખર્ચ 30,000 યેન એટલે કે 17,700 થી વધુ સુધીનો થઈ શકે છે. આ ઉપરાંત ગ્રાહકો વેઇટ્રેસના ખભા પર પણ સવારી કરી શકે છે, જેની ફી ગ્રાહકના વજનના આધારે બદલાય છે. આ બારમાં જુદા જુદા દેશોમાંથી ગ્રાહકો આવે છે, અને અહીંની વેઇટ્રેસ માત્ર પુરુષોમાં જ નહીં પરંતુ મહિલાઓમાં પણ લોકપ્રિય છે.